મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 6 માર્ચ 2026 શુક્રવારનો દિવસ. દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ તૃતીયા તિથિ ગંડ યોગ વિષ્ટિભદ્રકરણ અને આજના ચંદ્રમાં હસ્ત નક્ષત્રમાં રહેશે, જે 9:30 સુધી, અને પછી ચિત્રા નક્ષત્રમાં પરિભ્રમણ કરશે. આજે ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે, એટલે કન્યા રાશિ એટલે પઠાણા ઉપર નામકરણ કરવું. આજે સૂર્યનો ઉદય 6:41 થી 6:23 સુધી, અને આજના અભિજીત મુહૂર્ત 12:09 થી 12:56 સુધી. આજના રાહુકાળ 11:04 થી 12:32 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવનું. કન્યા રાશિમાં ચંદ્રદેવ અને કુંભ રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવ. મીન રાશિમાં શુક્રદેવ અને શનિદેવની યુતિનું પરિભ્રમણ થયેલું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. કેતુદેવના 3 નક્ષત્ર અશ્વિની, મઘા અને મૂળ. મિત્રો, આ 3 નક્ષત્ર એ કેતુદેવના કહેવાય. અશ્વિની નક્ષત્રના દેવતા અશ્વિની કુમાર, મઘા નક્ષત્રના પિતૃદેવ અને મૂળ નક્ષત્રના નિવૃત્તિ દેવી. મિત્રો, આ 3 નક્ષત્ર જેની જન્મ કુંડલીમાં હોય, મેષ રાશિ હોય, સિંહ રાશિ હોય કે ધનુ રાશિ હોય, ત્યારે આ 3 નક્ષત્રની બાબતોમાં ઘણું વિચારવાનું થાય છે. કેમ કે ત્રણેય નક્ષત્રના રાશિપતિ નક્ષત્ર સ્વામી કેતુદેવ હોય છે. તો જ્યારે આ કેતુદેવનું નક્ષત્રની અંદર જન્મ થતો હોય, ત્યારે ઘણી બધી બાબતોની ચર્ચાઓ માંગી લે તેવો વિષય થાય છે. જાતકના જીવનમાં ઘણા તકલીફો, સંતાન પ્રાપ્તિ, ધંધાની બાબતો, ભણવાની બાબતો. તો મિત્રો, જેની પણ જન્મ કુંડલીમાં અશ્વિની નક્ષત્ર હોય, તો આ અશ્વિની નક્ષત્ર માટે તમારે શિવજીની આરાધના ઉપાસના કરવી, રુદ્રાભિષેક કરવો, અને પ્રતિદિન તમારે શિવજીની આરાધના ઉપાસના કરવી. જેની પણ જન્મ કુંડલીમાં મઘા નક્ષત્ર હોય, તો પિતૃદેવની આરાધના, પિતૃતર્પણ, પિતૃક્રિયાઓ, પિતૃઓના આશીર્વાદ, અને શ્રાદ્ધ પક્ષમાં કે અમાવસ્યાના દિવસે કે કારતક મહિનામાં પિતૃઓના તર્પણ કે પિતૃઓના પિંડદાન કરવા. અને મૂળ નક્ષત્ર હોય તો નિવૃત્તિ દેવી. તો આ જેની કુંડલીમાં મૂળ નક્ષત્ર હોય તેવા જાતકોએ રુદ્રાભિષેક અતિ વિશિષ્ટ, કાળા તલ, કાળા અડદ અને કાળા વસ્ત્રનું દાન. જેની પણ જન્મ કુંડલીમાં મૂળ નક્ષત્ર હોય, તો શનિવાર, અમાવસ્યા કે મૂળ નક્ષત્ર જે દિવસે પડતું હોય, 27 નક્ષત્રો મહિનામાં એકાદ વખત આ મૂળ નક્ષત્ર આવતું હોય, ત્યારે એ મૂળ નક્ષત્રના દિવસે તમે આ કાળી વસ્તુનું દાન આપો, તો તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીમાંથી માર્ગ મળશે. મિત્રો, આ 3 નક્ષત્રની આજે આપણે ચર્ચા કરી. બીજા નક્ષત્રોની ફરી ક્યારેક આપણે ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીશું આજનું રાશિ પરિભ્રમણ. મિત્રો, આજે ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે, અને ચિત્રા નક્ષત્ર એટલે મંગળદેવના નક્ષત્રમાં. આપનો દિવસ કેવો રહેશે? કઈ આરાધના ઉપાસના, કઈ દાન દક્ષિણા, કઈ પૂજા પાઠ અને કોના આશીર્વાદ આપનો દિવસ કેવો બનાવો? મિત્રો, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. આ રાશિ પરિભ્રમણ આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય, તો આપણા નામ રાશિ પ્રમાણે આ દૈનિક રાશિ ભવિષ્ય નિહાળવું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ.
મેષ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીની બાબતોમાં કોઈ ગુપ્ત કાર્ય કરવા હોય, કોઈ પણ પ્રકારના તમારા ગુપ્ત કાર્ય કરવા તો જો વિચારને કરવા, મન ઉપર તો તમારે એકાગ્રતા રાખવી જ પડશે. પણ આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ વગર વિચારેલા કાર્યો નિયંત્રણમાં નહીં લેવા. પ્રવાસની અંદર કોઈ નાનો મોટો પ્રવાસ કરવાનું બાબતો ઉપસ્થિત થાય ત્યારે ગણપતિની આરાધના ઉપાસના કરી અને શરૂઆત કરવી. આજના દિવસમાં પેટને લગતા રોગો અને નાણાકીય થોડીક તકલીફોની બાબતો ઉપસ્થિત થાય. આજે તમારું અગત્યની પ્રશ્ન એ કે તમારા મન ઉપર કોઈ પણ તાત્કાલિક અને ઉગ્રતાવાળો નિર્ણય નહીં લેવાનો. આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા અને આજનો આપનો દિવસ શુભ રહે તેના માટે આપનો શુભ રંગ લાલ. મિત્રો વાત કરીએ વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. મિત્રો આજના દિવસમાં નિર્ણયો તમારા ફાસ્ટ રહેવાના. પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળવાની અને તાત્કાલિક નિર્ણયો લેવાથી સફળતા પણ મળવાની. આકસ્મિક ધનલાભ, જમીન દલાલીના કાર્યોમાં પણ સફળતા અથવા જમીન દલાલીના કાર્યોમાં આકસ્મિક ધનલાભના યોગો પણ કહી શકાય. વૃષભ રાશિના જાતકોએ આજે બહારના સંબંધો તમારા આજે લાભદાયી પ્રાપ્ત થશે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને આજનો આપનો શુભ રંગ સફેદ. મિત્રો વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે હૃદયને લગતા જે કોઈ બાબતો જાતકોને હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, ઇન્કમમાં વધારો, તમારા કાર્યક્ષેત્રની અંદર સફળતા મળવાની. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ કોમ્પિટિટર હોય તો આજે તેના હાથ હેઠા પડીને તમારી જીત થાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા, હોમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરીને આજનો દિવસ પસાર કરવો. આજનો આપનો શુભ રંગ લીલો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, સ્નેહીજનો અને નાના ભાઈ બહેનો સાથે આજે સફળતાવાળો દિવસ રહેવાનો. ભાગ્યની ઉન્નતિ થાય અને પ્રેમમાં વૃદ્ધિ થવાની. કે આજે તમારે ખાવા પીવામાં થોડુંક ધ્યાન દેવું પડે તો પ્રેમમાં વૃદ્ધિ થવાનો. જૂનો અને ઘણા સમયનો પ્રેમ આજે ક્યાંક નવું એક મેળાપકની બાબત ઉપસ્થિત થાય ત્યારે તમારું એક નવું જીવનમાં પુષ્પ ખીલતું હોય તેવું વાતાવરણ થાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરવી અને આજનો દિવસ પસાર કરવો. આજનો આપનો શુભ રંગ પીળો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધન સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે ગળાની તકલીફ, વાયરલ ઇન્ફેક્શન અને વાણી, દાંતના લગતા રોગોમાં પણ થોડુંક સાચવવા જેવું ખરું. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ વાણી ઉપર પ્રભુત્વતા આપવું અને વડીલોનો આદર ભાવ રાખજો. કુટુંબની અંદર ખોટા વાદ વિવાદો ન થાય તેની પણ કાળજી લેવી અને વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો તેમાં પણ આજે વિચારીને કાર્યો કરવા. પણ એકંદરે આજનો દિવસ આપના માટે સ્થાવર મિલકત, બેંક બેલેન્સમાં વધારો, જમીન દલાલના કાર્યોથી સફળતા, આ દરેક બાબતોમાં આજે યોગકારક દિવસ કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી અને આજનો દિવસ પસાર કરવો. આજનો આપનો શુભ રંગ પિંક. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં મન ઉપર ઉગ્રતા ના આવે તેની કાળજી લેજો.
ખોટા વાદ વિવાદો, નાના ભાઈ બહેનો સાથે મનમોટાવ, પ્રેમ મળવાનો, સ્નેહીજનો પાર્ટનરશિપનો પ્રેમ મળવાનો, મન ઉપર ખાલી ગુસ્સો ના આવે તેની કાળજી લેજો. ઉતાવળા નિર્ણયો આપના નુકસાનકારક ન થાય. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે લક્ષ્મી યોગ, આકસ્મિક ધનલાભનો યોગો પણ કહી શકાય. સંતાનથી અને સંતાનના રિલેટેડ કોઈ કાર્ય કરવા હોય તો તેમાં થોડીક ચિંતાઓને બાદ કરતા સફળતાના યોગ કહી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરવો. આજનો શુભ રંગ આપનો મરૂણ. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેજો. ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ લેજો. આજના દિવસમાં આવક કરતા જાવકનું પાસું ક્યાંક વિશેષ હોય તેવું લાગે. રોગમાં ધીરે ધીરે કવર થશે, પણ વાયરલ ઇન્ફેક્શન એટલે આજે શરીરમાં કળતર જેવી બાબતો હોય તો આજના દિવસમાં હળદરના પાણીથી સ્નાન કરી અને આજનો દિવસ પસાર કરવો. આજનો આપનો શુભ રંગ સફેદ. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ઇન્કમમાં વધારો થાય. તમારી દરેક ઈચ્છાઓ પૂર્તિ થતી જાય એવું તમને લાગ્યા કરશે. સંતાન રિલેટેડ શેરસટ્ટા, લોટરીમાં આકસ્મિક લાભ, પાર્ટનરશિપના ધંધામાં પણ આજે સફળતા મળવાની. આજના દિવસમાં તમારા શત્રુઓનો પ્રહાર થાય ને શત્રુઓ ઉપર તમારો વિજય પ્રાપ્ત થવાનો. શત્રુઓથી લાભ થાય. મોસાળ પક્ષી પણ આજે લાભ થવાનો યોગ કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા અને મસૂરની દાળ ભિક્ષુકોને દાન આપી આજનો દિવસ પસાર કરવો. આજનો આપનો શુભ રંગ લાલ. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ધન રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં અને ખાવા પીવામાં થોડુંક ધ્યાન દેવાનું. પડવા વાગવાના યોગની અંદર થોડું સાધન ચલાવતો જોઈ વિચાર ચલાવો. માતાની તબિયત બગાડવાના યોગ કહી શકાય. માતા તરફનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આજના દિવસમાં શિવજીની આરાધના કરવી અને હોમ માતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા. માતાના ચરણ સ્પર્શ કરી માતાની આજ્ઞાનું પાલન કરી આજનો દિવસની શરૂઆત કરવી. આજે તમારા દરેક કાર્યોમાં સફળતા મળવા માટે આજે તમે તમારા કુળદેવીની એક માળા કરો. હોમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. આજનો આપનો શુભ રંગ પીળો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થાય. મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા તો કરી શકાય. ઇન્કમમાં વધારો થાય અને આવકમાં વૃદ્ધિ થવા ત્યારે ભાગ્યની વૃદ્ધિ થાય. નોકરી ધંધાની અંદર પ્રમોશન, ઉચ્ચ પદવીની પ્રાપ્તિ. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને આજનો આપનો શુભ રંગ કાળો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ પડવા ભાગવાના યોગમાં સાચવવું, વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. આજના દિવસમાં જે જાતકોને પથરીના રોગોથી હોય તેવા જાતકોને અતિ પીડાથી આજનો દિવસ પસાર થાય. આજે આકસ્મિક ધનલાભ, ધનમાં વૃદ્ધિ, ગુપ્ત બાબતોમાં આજે સફળતા મળે. જમીન દલાલના કાર્યોમાં સફળતા થાય. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં પણ સફળતા થાય. કુંભ રાશિના જાતકોને આજે ઇન્કમ સોર્સમાં વધારો થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આજનો આપનો શુભ રંગ મરૂણ. વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ પણ આવશે અને ઉગ્રતા પણ રહેશે. વાણી પર સંયમ રાખવો, ખોટો ક્રોધ નહીં કરવો. પેટને લગતા રોગોમાં સાચવવું, હાઇપર એસિડિટી સાચવવું. આજના દિવસમાં ગર્ભાશયની અંદર ઇન્ફેક્શનના રોગોથી સાચવવું અને આજે કરેલા કાર્યોમાં સફળતા મળવા માટે બહારના સંબંધોમાં થોડુંક રાખવું. વાણી ઉપર સંયમ રાખવો. કુટુંબની અંદર વાદ વિવાદ ન થાય તેની કાળજી. આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરવી અને પ્યોમ પિતૃદેવતા ભ્યો નમઃનો મંત્ર કરવા. આજનો આપનો શુભ રંગ પીળો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.